અગર હું ગણું ને તો આવી સરકારી કન્યા શાળા, કુમાર શાળા, પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ બધું ગણું તો 15-20 સ્કૂલો તો આજુબાજુના 10 ગામડામાં થઈને જ થઈ જાય. તો પછી હું એ લોકોને મારે ત્યાં ફ્રી વિઝિટ કરાવું. અને સરકારશ્રીએ એક એવું એલાન કરેલું છે, લગભગ છેલ્લા 2-3 વર્ષથી કર્યું છે, હવે એને ઇમ્પ્લિમેન્ટ સરસ થઈ રહ્યું છે કે સેટરડેઝ હેઝ ટુ બી ધ બેગલેસ. એમાં મિનિમમ 10 સેટરડેઝ આર કમ્પલસરી. એ બેગલેસમાં તમે શું કરો? તો બેગલેસમાં ખાલી એમને રખડાવવાના નથી, પણ એમની પાસેથી કંઈક વોકેશનલ કે જેમાંથી એમના કંઈક હુનર બહાર આવે એવું કાઢવાનું છે. તો આપણી પાસે જે ફાર્મ બનાવ્યું એ 13,000 સ્ક્વેર ફીટનું આખું મેઇન એવિયરી છે. અને એની અંદર તમે જાઓ એટલે જુદા જુદા પાંજરા છે સાઇઝ વાઇઝ. એમાં જુદું જુદું કરીને આપણી પાસે 300-350 પક્ષીઓ છે. પોકેટ મંકી છે, ઇગ્વાના છે, શુગર ગ્લાઇડર છે, હેજહોગ છે. એટલે લગભગ પ્રાણીઓ પક્ષીઓની કહીએ તો ઘણી બધી વેરાયટી થઈ ગઈ. રેપ્ટાઇલ્સ ને બધું તમે જુઓ તો ઘણું બધું થઈ ગયું. તો આ બધું એ લોકો જોવે એટલે એમને ઝૂમાં ગયા જેવું જ લાગે. તો પછી આપણે શનિવારે સ્કૂલના વારા રાખ્યા. સ્કૂલમાં જઈને ટાઈઅપ લીધા કે તમે તમારા બાળકોને લઈને આવો, પણ 100-150 થી વધારેની સંખ્યામાં નહીં. કારણ કે એક વખત 200-250 આવ્યા તો ખબર પડી કે શું તકલીફ પડે. કારણ કે જગ્યા આપણી મોટી છે પણ પક્ષીઓ માટે નાની. તો 50-50ના ગ્રુપમાં આપણે ત્યાં આગળ એ લોકોને મેઇન એવિયરીમાં લઈ જઈએ. ત્યાં આગળ બેસવાની વ્યવસ્થા છે, બેન્ચ છે. ત્યાં ઇગ્વાના, ટોર્ટોઇઝ, હેજહોગ બધું જે હાથમાં લઈને બહાર અવાય એવું છે. અમુક પક્ષીઓ પણ છે કે જે લોકો એકદમ આપણે ત્યાં જ માળામાં જન્મ્યા હોય અથવા તો એકદમ માળામાં હોય એવડા આપણે ખરીદ્યા હોય, એટલે બધા માણસોથી માહિતગાર છે. એટલે લોકો આપણી જોડે હાથમાં, અને કોઈની પણ એક વસ્તુ ચેલેન્જથી આપણું એક પણ બર્ડ પીછા ટ્રીમ કરેલું નથી. બધા ફ્રી ફ્લાઇટ બર્ડ્સ છે. બર્ડ હાથમાં આપણી મૂળ અવસ્થામાં એ આપણી સાથે હાથ ઉપર બહાર આવી શકે છે. એટલે એને લઈને આપણે બધાને બતાવીએ કે જો આ પક્ષીને આવું કહેવાય, એની આ લાક્ષણિકતા, એના કલર માર્કિંગ આવા હોય, એનો સ્વભાવ આવો હોય.